જોક મારા રે યા હાસ રે હલકટ હાસ બરાબર આવી ગયો છે તું તારા ફોનમાં જોઈ લે હા ભાઈ બરાબર આવી ગયો છે હા ભાઈ હવે આપણે આ વિડિયો એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક માં પોસ્ટ કરી દઈએ હા ભાઈ બરાબર છે આખી ભિખારી ટીમને લઈને ક્યાં ગયા હતા એ ભાઈ માપમાં જો માપમાં આ મારી ભિખારી ટીમ નથી આ મારી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક સોશિયલ નેટવર્કની ટીમ છે જેના લાખોમાં ફોલોવર્સ છે અને હા આ મારી ટીમના ઇન્સ્ટાગ્રામમાં 15 મિલિયન ફોલોવર્સ છે અને યુટ્યુબમાં 20 મિલિયન ફોલોવર્સ છે અને ફેસબુકમાં તો તમે રહેવા દો એટલા ફોલોવર્સ છે કે એની કાંઈ ગણતરી નથી એ ભાઈ તું થોડો કામ બેસી જા એ ભાઈ તું થોડો પાછળ વળી જા એ ભાઈ તું થોડો પાછળ વળી જા એ ભાઈ તું થોડો કામ લઈ આવ એ ભાઈ વિડિયો સ્ટાર્ટ કરી દઉં ને હા ભાઈ કરી દે સ્ટાર્ટ એ ભાઈ વિડિયો સ્ટાર્ટ કરી ગયો છે તું અહીંયા આવી જા અરે ભાઈ આ જોવો અમીર બાપ ની ઓલાદ આવી આજે તો આપણે ફાયદો મળી જશે जय रे अल्लाह के नाम में दीजिए बाबा 2 दिन से कुछ खाया नहीं है अरे मेरे पास खुले नहीं है 500 का नोट है लाओ साहब मेरे पास खुले हैं मैं दूं तू कहता है कि 2 दिन से कुछ खाया नहीं है तेरे पास इतने सारे पैसे हैं उसी में से खा ले ए अल्लाह के बंदे कुछ दे दे 2-3 दिन से भूखा हूँ कुछ खाया नहीं हूँ मैं अल्लाह से दुआ करूंगा कि अल्लाह तुझे घाटा भरे बीवी दे नहीं देना है बदमाश बदबू देता है अरे कहियो आ तो लुक्का निकलियो हो यार મસ્ત જોક મારા રે યા હાસ રે હલકટ હાસ अल्लाह के बंदे उसके लिए गर्लफ्रेंड को होटल में खाना खिलाना है भिखारी होकर गर्लफ्रेंड रखता है भिखारी होकर गर्लफ्रेंड नहीं रखता हूँ गर्लफ्रेंड ने ही भिखारी बना दिया है तो बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो ए भाई આ વિડિયો બરાબર આવી ગયો છે તું તારા ફોનમાં જોઈ લે હા ભાઈ બરાબર આવી ગયો છે હા ભાઈ હવે આપણે આ વિડિયો એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક માં પોસ્ટ કરી દઈએ હા ભાઈ બરાબર છે અસ્સલામુ અલૈકુમ વ રહમતુllahi વ બરકાતુહુ વાલેકુમ સલામ વ રહમતુllahi વ બરકાતુહુ કેમ છો સલીમ ભાઈ તબિયત પાણી તો સારા છે ને હા ભાઈ હા અલ્લાહનો શુક્ર છે મજામાં છું આખી ભિખારી ટીમને લઈને ક્યાં ગયા હતા એ ભાઈ માપમાં જો માપમાં આ મારી ભિખારી ટીમ નથી આ મારી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક સોશિયલ નેટવર્કની ટીમ છે જેના લાખોમાં ફોલોવર્સ છે અને હા આ મારી ટીમના ઇન્સ્ટાગ્રામમાં 15 મિલિયન ફોલોવર્સ છે અને યુટ્યુબમાં 20 મિલિયન ફોલોવર્સ છે અને ફેસબુકમાં તો તમે રહેવા દો એટલા ફોલોવર્સ છે કે એની કાંઈ ગણતરી નથી અને આ મારી ટીમ બહુ જ ફેમસ છે પણ આખી ટીમને લઈને ગયા હતા ક્યાં એમના કપડા અને એમની હાલત જોઈને એવું લાગે છે કે કોઈ નાટક અથવા પ્રોગ્રામમાંથી આવ્યા હોય પણ મને તો એવું જ લાગે છે કે ભીખ માંગીને આવ્યા હોય ના ભાઈ ના અમે અત્યારે ભીખ માંગીને નથી આવી રહ્યા પણ હા ભીખનો બહુ જરૂરી રીતે શૂટિંગ કરીને આવી રહ્યા છે પણ તમે તૈયાર થઈને ક્યાં જાવ છો અમે તો આપણા મદ્રસામાં પ્રોગ્રામ છે ત્યાં અમે પ્રોગ્રામ રજૂ કરવાના છે તે માટે અમે બધા જઈ રહ્યા છે તો ત્યાં તમારો શું પ્રોગ્રામ છે ત્યાં અમે મસલે તૌહીદ પર પ્રોગ્રામ રજૂ કરવાના છે આ મસાલા તૌહીદ એ વળી શું છે પાછું અસ્તગફિરુલ્લાહ મસાલા તૌહીદ નહીં મસલે તૌહીદ અરે યાર તમે મુસલમાન થઈને આવી વાત કરો છો તૌહીદના મસલા વિશે તમને કાંઈ જાણકારી જ નથી અને પાછો દાવો કરો છો કે અમારી આ ટીમ બહુ ફેમસ છે નચિયા
અરે ભાઈ એમાં મેં ખોટું શું કીધું છે? અરે આવી કામયાબીને શું ઘોડીને પીવાની? તોફીક તો મસલો આજના સમયનો સૌથી મોટો મસલો છે. લોકો અલ્લાહથી દૂર થતા જાય છે, અલ્લાહની જાતને ભૂલતા જાય છે અને જાણે અણજાણે શિર્કમાં મુબતલા થઈ જાય છે. શું તમને ખબર નથી? કુરાનમાં અલ્લાહ તાલા ફરમાવે છે, હું શિર્ક સિવાય બધા જ ગુનાહ માફ કરી દઈશ, પણ શિર્ક કોઈ દિવસ માફ નહીં કરું. એટલે તમે કહેવા શું માંગો છો? જરા બોલીને સમજાવો ને તો મને કઈ ખબર પડે. જરા મને બતાવો, એક દેશના બે વડાપ્રધાન હોઈ શકે? ના ભાઈ, ના હોઈ શકે. શું એક મદરસાના બે મોહત્મીમ હોઈ શકે? ના હોઈ શકે. શું એક સંસ્થાના બે પ્રમુખ હોઈ શકે? ના ભાઈ, ના હોઈ શકે. શું એક ઓરતના બે પતિ હોઈ શકે? એ ભાઈ મારી આમ હું વિચારા કરો છો? 35 વર્ષ થઈ ગયા, હજી એક નથી મળીને તું બેની વાત કરો છો? ઓહો, આને તો જોવો, શાદી કરવાની કેટલી ઉતાવળ છે. એ ભાઈ ચિંતા ન કરતો, મારી નજરમાં એક 50 વર્ષની બુઢી છે. હું તને એની હારે ગોઠવી દઈશ. भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. જરા મને બતાવો, એક માણસના બે સગા બાપ હોઈ શકે? ના ભાઈ, ન હોઈ શકે. પણ જો ભૂલથી પણ આવી મજાક કરે તો બહુ મોટો ઝઘડો થઈ જાય, કેમ કે આ આદમીને લેલોકનો સવાલ છે. બસ તો પછી અમે તમને ક્યારના એ સમજાવવાની કોશિશ કરે છે કે જે એક માણસ જેની કોઈ હેસિયત જ નથી, પાણીનો એક નાપાક કતરો છે, છતાં તેની ગેરત આ બધું બરદાસ્ત નથી કરી શકતો, તો અલ્લાહ તાઆલા સૌથી વધારે ગેરતમંદ છે. લા ઇલાહા ઇલ્લલ્લાહનો મતલબ એ છે કે અલ્લાહ એક જ છે, તેના સિવા કોઈની તાકાત નથી. કુરાન શરીફમાં તૌહીદ વિશે ઘણી બધી જગ્યાએ વહદાનિયત સમજાવવામાં આવે છે. 30મા પારામાં આખી એક સુરતમાં તૌહીદ બયાન કરવામાં આવે છે, જેમાં ફરમાવે છે કે અલ્લાહ એક જ છે, તેનો કોઈ શરીક નથી. દરેક વસ્તુનો તે પોતે જ માલિક છે, દરેક વસ્તુ પર તે કુદરત રાખે છે. અલ્લાહ બેનિયાઝ છે, તેને કોઈ વસ્તુની જરૂરત નથી, તે કોઈનો મુહતાજ નથી. દરેક માણસ તેના મુહતાજ છે, તેની કોઈ ઔલાદ નથી, બલકે તો લોકોને ઔલાદ આપવા વાળો છે. ઔલાદ તો અલ્લાહ જ આપે છે, તેના સિવા કોઈની તાકાત નથી. અને હા, ખાલી ઔલાદ નહીં, માણસની દરેક જરૂરત અલ્લાહ જ પૂરી કરે છે. જેમ કે માણસને ખુશી આપવી, ગમ આપવો, બીમારી આપવી, બીમારીમાંથી શિફા આપવી, માણસ દરેક કામમાં અલ્લાહના મુહતાજ છે. વાત તો તમારી 100% સાચી છે. માણસ અત્યારે જાણે અણજાણે ત્યારે તૌહીદનો ઇનકાર કરી બેસે છે. કાંઈ ખબર જ નથી પડતી. માણસ પોતાની જબાનથી નહીં તો પોતાના અમલથી વહદાનિયતનો ઇનકાર કરી બેસે છે. અરે જગ્યાએ જગ્યાએ લોકો મુર્તદ થઈ રહ્યા છે. મુસ્લિમોની બહેન દીકરીઓ વેર સાથે ભાગી પોતાની આખિયત બરબાદ કરી રહી છે. માટે ઈમાન અને તૌહીદ ઉપર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. અને હા, અમે તો તમને કહેતા જ ભૂલી ગયા કે સોશિયલ મીડિયા પર તમારું જે નેટવર્ક ચલાવો છો તેના વિશે તમને અને દરેક મુસલમાન નોજવાનને નસીહત કરવા માંગુ છું કે બેહયાઈ અને બદકારી એવા વિડીયો ના બનાવો જેનાથી ઈમાનનો ખતરો થઈ જાય. જો તમારે વિડીયો બનાવવા જ હોય તો એવા વિડીયો બનાવો જેમાં આપણા નબીની સિરત હોય, હદીસ અથવા કુરાન શરીફની કોઈ નસીહત હોય. એવા વિડીયો ના બનાવો કે જે તમે તમારી મા બેન અને બેટી સાથે બેસીને જોઈ ના શકો. અને હા, ગલત ટાઇટલ સાથે વિડીયો બનાવીને કમાવું પણ હરામ છે. અને હા, બીજી વાત તમને જણાવું કે ખરાબ અને ફહશ વિડીયો બનાવવાથી જે પણ કમાઈ થાય છે એ પણ હરામ છે, હરામ. બહુ સારું. હવે ઇન્શાઅલ્લાહ આવા ગલત વિડીયોથી અમે પણ બચીશું અને બીજાને પણ રોકવાની કોશિશ કરીશું ઇન્શાઅલ્લાહ. અને હા, સારું થયું તમારી મુલાકાત થઈ, તમને આ બધી વસ્તુઓની સમજ પડી, નહીતર અમે લાલચમાં દુનિયા અને આખિરત બંને બરબાદ કરી નાખતે. ચાલો અત્યારે અમારે પ્રોગ્રામમાં પહોંચવાનું મોડું થાય છે, ફરી મુલાકાત કરીશું. અરે તમે એકલા ક્યાં જાવ છો?
અમે પણ તમારી સાથે આવીએ છીએ અને આજથી જ નવી જિંદગીની શરૂઆત કરવા માંગે છે ઇન્શાઅલ્લાહ. જરૂર ઇન્શાઅલ્લાહ. ચાલો ત્યારે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. وعليكم السلام ورحمة الله وبركاته.